નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 27 જૂન 2024 સાંજના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્યમાં વિધિવત ચોમાસું બેસી ગયું છે અને આગેકૂચ કરી રહ્યું છે, ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાત્રે કેટલાક વિસ્તારોમાં ધમાકાદાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે માછીમારો માટે ચેતવણી આપતા જણાવ્યું છે કે આજે ગુજરાતના દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવો। દરિયાકાંઠે 35થી 45 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। અહીં મહત્તમ પવન 55 કિમીની ઝડપ સુધીનો ફૂંકાઈ શકે છે। આ સાથે તેમણે ગુજરાતમાં ચોમાસા અંગે જણાવ્યું છે કે સેન્ટ્રલ ગુજરાત પર સર્ક્યુલેશન સિસ્ટમ બનેલી છે, તેના કારણે આજે ભારે વરસાદ થવાનો છે। ચોમાસું મુન્દ્રાથી મહેસાણા સુધી પહોંચ્યું છે। 3-4 દિવસોમાં ચોમાસું આખા ગુજરાતને આવરી લેશે તેવી શક્યતા છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી માટે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને દ્વારકામાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે। આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે। આ સાથે 28, 29 અને 30 માટેની આગાહીમાં જણાવ્યું છે કે સુરત, નવસારી, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે। તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બીજી તરફ હવામાન શાસ્ત્રીઓનું કહેવું છે કે રાજ્યમાં 28થી 5 જુલાઈ સુધી વરસાદનો રાઉન્ડ આવશે। આ સમયગાળા દરમિયાન કેટલીક જગ્યાએ ભારે પવન સાથે વરસાદ થવાની વકી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં મધ્ય ભાગોમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે, જે સાગર તટથી 5.8 કિમી ઉપર સુધી ફેલાયેલું છે। તેમજ એક સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં સાગર તટથી 3.1 કિમી ઉપર બનેલું છે। હવામાન વિભાગે કરેલા અનુમાન પ્રમાણે જો આવનારા દિવસોમાં આવી સ્થિતિ બનેલી રહેશે તો ગુજરાતમાં સારો એવો વરસાદ પડી શકે છે। તો ખેડૂત મિત્રો, આ હતા સાંજના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ।